વલસાડ જિલ્લામાં 51 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન। વલસાડની મગોદ ગામમાં મતદાન માટે લાઈનો લાગી। મગોદ ગામમાં સરપંચ માટે 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે। મગોદ ગામમાં 8 વોર્ડમાં 19 ઉમેદવારો વચ્ચે ચૂંટણી ચાલી રહી છે। વલસાડ જિલ્લામાં કુલ 64 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હતી, જેમાંથી 13 ગ્રામ પંચાયતો સમરસ થતા 51 ગ્રામ પંચાયતોની ચૂંટણી હાલ યોજાઈ રહી છે। શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહેલી આ ચૂંટણી હાલ બેલેટ પેપરથી યોજાઈ રહી છે। ત્યારે હાલ વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના આ મગોદ ગ્રામ પંચાયતના દ્રશ્યો છે। મગોદ ગ્રામ પંચાયતની ચૂંટણી એટલા માટે ખૂબ રસપ્રદ બને છે કારણ કે વલસાડ શહેરથી તે ખૂબ નજીક આવેલ છે અને ધીરે ધીરે ફાર્મ હાઉસ અને પ્લોટિંગનું એક્સપાન્શન આ ગ્રામ્ય વિસ્તારમાં થઈ રહ્યું છે।